આવતીકાલથી 6 દિવસ સુધી આટલા વિસ્તારોમાં આટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, વધુ તેમજ તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. તો હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હરિયાણાથી શરૂ થઈ પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતને અરબી સમુદ્ર સુધી લંબાતી લો પ્રેશર ટ્રફ સક્રિય થઈ છે. આ સાથે જ નીચલા અને દક્ષિણ સ્તરીય પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે આગામી 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્ર સહિતના અન્ય રાજ્યોમાં ચોમાસું આગળ વધવા માટેની સ્થિતિ ખૂબ સાનુકૂળ બની ગઈ છે. તો મિત્રો, આ સાથે વાત કરીશું આગામી 6 દિવસ દરમિયાન વરસાદની આગાહી. ગુજરાતમાં આવતીકાલથી 6 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. આ સાથે મિત્રો વાત કરીશું 13 જૂનથી આ યાદીમાં છોટાઉદેપુર, નર્મદા જિલ્લો પણ સમાવેશ થશે. જોકે આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દીવના બાકીના તમામ જિલ્લાઓમાં મુખ્યત્વે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આગાહીના 5મા દિવસથી એટલે કે 15 જૂનથી 18 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદનો વ્યાપ વધશે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની એન્ટ્રી થઈ જશે. જ્યારે 17 જૂનના રોજ મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓનો વેગ પકડશે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના બાકીના ભાગોમાં હજી વરસાદ માટે રાહ જોવી પડશે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, આ સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ઉપર બન્યા રહેજો. તેમજ મિત્રો, મહત્વના સમાચાર વિશેની આપણી ચેનલ ઉપર દર્શાવવામાં આવશે. તો મિત્રો, વાત કરીશું ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકથી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ રહેશે એવા સમાચાર આપને મળી રહ્યા છે. આ સાથે મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને મધ્ય ગુજરાત અહીં હજુ પણ બપોરે લગભગ 41 ડિગ્રી સુધી ગરમી યથાવત રહેશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ચોમાસાનું આગમન 16 જૂન આસપાસ થશે અને આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ છે. આગામી સપ્તાહે વરસાદની સ્થિતિ અંગે ચોમાસાના આગમનની સત્તાવાર વિગતો હવામાન વિભાગની વેબસાઇટ પર ચકાસી શકાય છે, જે અમે તમને રેગ્યુલર અપડેટ કરતા રહીશું. આ સાથે મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો, વાત કરીશું આંબાલાલ પટેલની પણ મહત્વની તારીખો વિશેની આપણે માહિતી મેળવવાની છે. મિત્રો, વાત કરીશું ચોમાસું 4 જૂને ભારતમાં આગમન થઈ ગયું છે, જેને કારણે બફારો અને ભયંકર ગરમીની રાહત મેળવવા માટે ગુજરાતમાં પણ ચોમાસાની આગમનની સ્થિતિ સર્જાણી છે. ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી અમુક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, છતાં મોટાભાગે રાજ્યમાં બધે શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આનું કારણ અલ નીનો છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે ફરી એકવાર દેશમાં ચોમાસાની આગેકૂચ અંગે મહત્વના સમાચારો વ્યક્ત કર્યા છે. આમ તો અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વના હવામાન સમાચાર જાણવા મળ્યા છે કે 15 જૂનથી વરસાદ પડવાની શરૂઆત થઈ જશે, પરંતુ આ વખત રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ મંદ પડેલી જોવા મળે છે. તો આ મિત્રો, આ સાથે જ મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો, વાત કરીશું ગુજરાતમાં આવનારા દિવસોમાં ક્યારથી આગેકૂચ કરશે તેવી મહત્વના સમાચારો આપને બતાવી દેવાના છે. વેધર મુજબ જૂન અડધો પસાર થઈ ગયો, પરંતુ હજુ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40ની આસપાસ તાપમાન રહેવાની અકળવાતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે